ગુજરાતમાં કમોસમી વરસાદ આવ્યો અને આજ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું। ત્યારે ખાસ કરીને મીઠું પકવતા લોકો છે એ લોકોનું પણ ક્યાંક ને ક્યાંક મીઠું છે તે ધોવાઈ ગયું હતું અને આ જ વાતને લઈને હવે આમ આદમી પાર્ટીના નેતા રાજુ સોલંકી છે તે મેદાને આવ્યા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં કમોસમી વરસાદ આવ્યો, ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું અને ખાસ કરીને અત્યારે હાલ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સરકારની સામે વળતરની માંગ કરવામાં આવી રહી છે ને એટલો જ રોષ છે તે અત્યારે હાલ મીઠું પકવતા લોકોમાં પણ જોવા મળી રહ્યો છે। પરંતુ ક્યાંક ને ક્યાંક તે લોકોનું જે મીઠું છે એ અત્યારે હાલ ધોવાણમાં ગયું છે। એટલા જ માટે થઈને હવે આપ નેતા દ્વારા સીધો પત્ર છે તે લખવામાં આવ્યો છે ને ખાસ કરીને જે લોકો મીઠું પકવે છે તે લોકોની સાથે વાતચીત પણ કરવામાં આવી છે। સૌથી પહેલા તો એ પત્ર ઉપર નજર કરીએ ને બાદ જે લોકોની સાથે રાજુ સોલંકીએ વાતચીત કરી હતી તેના ઉપર પણ નજર કરીએ। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અહીં લખવામાં આવ્યું છે અમરેલી જિલ્લાના જે અગરિયાઓ છે એમના હક અને અધિકારની બાબત। અહીં લખવામાં આવ્યું છે કે અમરેલી જિલ્લાના ઘણા બધા એવા દરિયાકાંઠાના ગામો છે કે જે પછાત અને મજૂર વર્ગના લોકો રાજાશાહી સમયથી દરિયાકાંઠાના ગામોમાં મીઠું પકવીને પરિવારનું ગુજરાન ચલાવે છે। હાલ જે રીતે અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ તથા ઉપરોક્ત વિસ્તારના તમામ અગરિયાઓએ પકવેલ મીઠાનું સદંતર ધોવાણ થઈ ગયું છે અને તમામ જે લોકો છે એ લોકોની પાણીની આવક થતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। તો ઉપરોક્ત વિષયે તાત્કાલિક ધોરણે પીડિત લોકો છે એ લોકોને સરકાર દ્વારા યોગ્ય વળતર આપીને પાયમાલ થઈ ગયેલ માછીમારોને આર્થિક તાત્કાલિક સહાય પેકેજ ફાળવવામાં આવે તેવી રજૂઆત છે તે કરવામાં આવી છે। તેમજ જે મીઠા પકવવાની જમીન પણ નિયમો અનુસાર રિન્યુ કરવામાં આવે અને તેની સાથે તેને રેગ્યુલાઇઝ કરવામાં આવે અને ઉપરોક્ત ગામોમાં ગરીબ અને પછાત પરિવારથી પોતાનું જે ગુજરાન ચલાવવા માટે ન્યાય મળે એ બાબતને લઈને ખાસ કરીને રજૂઆત છે તે સીધી જ સીએમને કરવામાં આવી છે। એટલે જે રીતે ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે એ ખેડૂતોનો જે ઊભો પાક છે તે ધોવાઈ ગયો છે, જેની અંદર કપાસ હોય કે પછી મગફળી હોય, કરોડો રૂપિયાનું નુકસાન અત્યારે હાલ ગુજરાતના ખેડૂતોને થયું છે ને એવી જ રીતે જે લોકો મીઠું પકવતા હોય છે, જે દરિયાકાંઠાના વિસ્તારો હોય છે ને ખાસ કરીને એમાં પણ અમરેલી જિલ્લાના જેટલા પણ નાના નાના ગામડાઓ હોય છે જે દરિયાકાંઠે આવેલા છે એ લોકો પણ ક્યાંક ને ક્યાંક મીઠું પકવતા હોય છે ને પોતાના પરિવારનું જે ગુજરાન હોય છે એ ચલાવતા હોય છે। ખાસ કરીને આ વખતે જે કમોસમી વરસાદ આવ્યો હતો એના કારણે અમરેલીના જે ખેડૂતો છે એ લોકોને ભારે નુકસાન પહોંચ્યું હતું ને ત્યારે જે મીઠું પકવતા દરિયાકાંઠાના ગામડાઓના લોકો છે એ લોકોનું પણ મીઠું ક્યાંક ને ક્યાંક આ વરસાદને કારણે ધોવાણમાં ગયું છે। તો હવે એ લોકો માટે પણ સહાય જાહેર કરવામાં આવી એવી માંગ કરવામાં આવી છે ને તે લોકોની જે જમીન છે જેના ઉપર આ મીઠું પકવવામાં આવે છે એને પણ રિન્યુલાઇઝ કરવામાં આવે એવી પણ વાત રાજુ સોલંકી દ્વારા કરવામાં આવી છે। ત્યારે રાજુ સોલંકી ત્યાં પહોંચ્યા હતા અને જે મીઠું પકવતા લોકો છે એ લોકોની સાથે વાતચીત કરતા તે સમયે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। મિત્રો, ખાસ કરીને આ ગામના અને આજુબાજુના ગામના લોકોની એક ખૂબ મોટી સમસ્યા છે કે છેલ્લા 40-45 વર્ષ પહેલા આ દરિયાઈ પટ્ટીના લોકોને જે મજૂર વર્ગ છે, પછાત વર્ગ છે, આ લોકોને સરકાર દ્વારા આ મીઠા ઉત્પાદન માટે, મીઠાના ઉદ્યોગ માટે, પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે આ જમીનો ફાળવેલી, મીઠું પકાવવા માટે તેમજ અહીં રહેણાંક માટે પ્લોટ પણ ફાળવેલા। પરંતુ છેલ્લા 20 વર્ષથી સરકાર દ્વારા આ લોકોની જમીન જે મીઠું પકવતા હતા 40-45 વર્ષ પહેલાથી એની જમીન રિન્યુ કરવામાં સરકાર દ્વારા રિન્યુ કરવામાં આવતી નથી। એ આ ગામના લોકોની ખૂબ મોટી પીડા છે, વેદના છે। કારણ કે ઘણા વર્ષોથી આ લોકો મીઠું પકવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું કે સરકારની મેલી મુરાદને કારણે, મેલી મુરાદ એટલા માટે કે આ જમીન સરકારે આ ગરીબ અગરિયાઓ પાસેથી હસ્તગત કરીને સરકારશ્રીમાં લઈ અને આ જમીન હાલ અહીંયા મોટા મોટા ઉદ્યોગપતિઓ અને મોટી મોટી કંપનીઓને સાવ મફતના ભાવમાં, કોડીના ભાવમાં આ જમીન આપવામાં આવી રહી છે। ત્યારે મારે આ સરકારને કહેવું છે કે ખરેખર તમે આ ગરીબ માણસોને, પછાત સમાજના લોકોને, મજૂર લોકોને આજીવિકા તો નથી આપી શકતા, નોકરી તો નથી આપી શકતા, પરંતુ પોતાના પરિવારનું પેટનું ગુજરાન ચલાવવા માટે જે લોકો મજૂરી કરીને મીઠા ઉદ્યોગ સાથે જોડાયેલા છે,
ખેતી સાથે જોડાયેલા છે, આવા લોકોની જમીન પચાવી અને ઉદ્યોગપતિઓને આપો છો, એ એક નીતિ એ ગરીબ લોકોની વિરોધની નીતિ છે. તો આપણી સાથે આજે અહીં આ જ ગામના ભેરાઈ ગામના કોળી સમાજના આગેવાન અને ગ્રામ પંચાયતના સદસ્ય એવા ગૌતમભાઈ અહીંયા ઉપસ્થિત છે. તો આપણે ગૌતમભાઈને પણ પૂછીએ કે આ ગામની સમસ્યા શું છે અને આ ગામની સમસ્યા વિશે ગૌતમભાઈ જણાવશે. અમારે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને કપાસની તકલીફ, માંડવીની તકલીફ, માછીમાર ભાઈઓને દરિયાકાંઠાના ને ખાસ કરીને આ અગરિયા, આ પટ્ટો અમારો છે અગરિયાનો. તમને કહું, અમે આ માટે અરજી સરકારમાં વારંવાર અરજી કરેલી છે કે ભાઈ આને રિન્યુ કરજો. ને આ તમને આ દેખાય એમ આ નાના એક એકર છે, કોઈ પાસે એવું હજારો વીઘા જમીન નથી. નાના અગરિયા છે, એ લોકોનું આમાં રોજીરોટી હાલે છે. ને વારંવાર એ લોકો કલેક્ટર ઓફિસે, મામલતદાર ઓફિસે અરજી આપે છે કે અમને રિન્યુ કરજો. તો આ લોકોનું રિન્યુ નથી થતું. ને જીએસએલ કંપનીની હજારો વીઘા, અમારા ગામની પણ હજારો વીઘા, કથીવદરની ગણો, સાત બંદરની ગણો, ખેરાની ગણો, વિક્ટરની ગણો, પીપાવધામની ગણો, હજારો વીઘાની એને રિન્યુ કરી આપ્યું. તો આ નાના લોકોને શા માટે નથી કરી આપતા, એ સરકારશ્રીને હું કહેવા માંગુ છું ને રજૂઆત પણ કરવા માંગુ છું કે આ લોકોને રિન્યુ કરી દે ને અત્યારે જે તકલીફ છે બધાને એને સહાય આપે. જય શ્રી રામ. ખાસ કરીને ગૌતમભાઈ જે ભેરાઈના જે કોળી સમાજના આગેવાન છે, એની વાત ઉપરથી મને એવું લાગ્યું કે ખરેખર સરકાર આ ગરીબ અને પછાત વિસ્તારના લોકો હારે અન્યાય કરી રહી છે. અને આ ગરીબ માણસોની જેમ ગૌતમભાઈએ કીધું કે આ કોઈ મોટી જમીન નથી, 10, 20, 50 વીઘા જમીન નથી, માત્ર ને માત્ર 1 વીઘો, અડધો વીઘો, 2 વીઘા આવી જમીનમાં એ લોકો મીઠું પકવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. એના ઉપર પણ સરકારનો ડોળો છે, એની નજર છે. આ જમીનો પચાવીને કંપનીઓને આપે છે. જો ખરેખર આવનારા દિવસોમાં આ પટ્ટા વિસ્તાર જે 10 જેટલા ગામો છે, આ વિસ્તારના તમામ લોકો આગરિયા છે, ખેડૂત છે, આની જમીન રિન્યુ કરવામાં નહીં આવે, આ ખેડૂતો અને ગરીબ માણસોની જમીન પરત કરવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં આની માટે ઉગ્ર અને ખૂબ મોટા પાયે આંદોલન કરવા હું આજે સરકારને ચીમકી આપું છું. દેવપરા ગામે અમે અહીં આવ્યા છીએ અને સરપંચ અને ગામના લોકોની મુલાકાત કરી છે. ખાસ કરીને આજે જે અતિવૃષ્ટિ થઈ છે, જે કમોસમી વરસાદ થયો છે, માવઠું થયું છે, એના લીધે આ ગામના મોટા ભાગના ખેડૂતો અને ખાસ કરીને મીઠાના વ્યવસાય સાથે જોડાયેલા લોકો અહીંયા વસવાટ કરે છે અને વર્ષોથી પેઢી દર પેઢીથી એ લોકો મીઠાના વ્યવસાય સાથે એટલે કે આગર સાથે જોડાયેલા છે. તો મિત્રો આજે અમે અહીંયા આ આગરની મુલાકાતે આવ્યા છીએ, જે મીઠું પકવતા લોકો છે એની મુલાકાતે આવ્યા છીએ અને આ ગામના સરપંચ ખાસ કરીને વાલજીભાઈ અમારી સાથે છે. તો અમે અહીંયા આવી અને વિઝિટ કરી, તપાસ કરી. ખૂબ દુઃખી છે આ ગામના લોકો, ખાસ કરીને આ મીઠા પકવતા અગરિયાઓ, એ લોકોને ખૂબ મોટું લાખો કરોડો રૂપિયાનું નુકસાન આ ગામની અંદર થયું છે. મીઠાના જે ઢગલા કરેલા હોય, તૈયાર મીઠું પકવેલું હોય, એને વેચવાનું જ બાકી હોય, ત્યારે આવું કમોસમી વરસાદ થયો, માવઠું થયું, એના લીધે ખૂબ પાણી ભરાઈ ગયા હતા આખા ગામમાં અને દરેકના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા. ત્યારે આ મીઠાનો સદંતરપણે નાશ થયો છે અને અગરિયાઓને ખૂબ મોટું નુકસાન થયું છે. ત્યારે આજે મારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને લાગતા વળગતા જે આ વિભાગના મંત્રી હોય એને હું કહેવા માંગુ છું કે જે રીતે ખેડૂતોને નુકસાન થયું છે, જે રીતે માછીમારોને નુકસાન થયું છે, એ જ રીતે આ આખો પટ્ટો ખારા પટવા, ચાંચ બંદર, કથીવદર, ભેરાઈ, પછી આ દેવપરા, આવા અનેક ગામો છે એ મીઠા ઉદ્યોગ સાથે જોડાયેલા છે, સંકળાયેલા છે. ત્યારે મારે મુખ્યમંત્રીને કહેવું છે, તાત્કાલિક ધોરણે આ લોકો પાયમાલ થઈ ગયા છે, બરબાદ થઈ ગયા છે, એની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. ત્યારે સરકારને પણ હું કહેવા માંગુ છું કે ખોટો સમય બગાડ્યા વગર, સમય વેડફ્યા વગર જે રીતે તમે સહાયની વાત કરો છો,
સહાય પેકેજની વાત કરો છો તો તાત્કાલિક આ વિસ્તારના માછીમારોને, આ વિસ્તારના ખેડૂતો અને આ વિસ્તારના અગરિયાઓને, ખાસ કરીને અમરેલી જિલ્લાનો આ કાંઠા વિસ્તાર છે, દરિયાઈ પટ્ટી છે, ત્યાંના લોકોને તાત્કાલિક સહાય પેકેજ, આર્થિક સહાય પેકેજ તાત્કાલિક મળે એવી મારી માનનીય મુખ્યમંત્રી શ્રી અને ગુજરાત રાજ્ય સરકારને મારી વિનંતી છે. આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. એટલે ખાસ કરીને હજી સુધી સરકાર દ્વારા કોઈ પણ વળતરની જાહેરાત કરવામાં નથી આવી. એક બાજુ ખેડૂતો છે એ લોકો રોષે ભરાયા છે, મંત્રીઓના ઉપર સવાલો ઉભા કરી રહ્યા છે. ખાસ કરીને અત્યારે હાલ બીજા જે મીઠું પકવતા લોકો છે એ લોકો પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક સરકારની સામે સીધા સવાલો પૂછી રહ્યા છે અને હવે તે લોકો માટે ક્યારે રાહત સહાય પેકેજની જાહેરાત કરવામાં આવશે એવી પણ માંગ કરી રહ્યા છે. જોકે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે ગુજરાતમાં અત્યારે હાલ ખેડૂતોની હાલત પણ દિવસે ને દિવસે વધારે કફોડી બની રહી છે અને જે લોકો મીઠું પકવીને પોતાનું ગુજરાન ચલાવે છે એ લોકોની હાલત પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક કફોડી બનતી હોય એવું લાગી રહ્યું છે. ત્યારે હવે સરકાર આ લોકોની સામે ક્યારે નજર નાખશે તે પણ હવે જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.